જય માતાજી મિત્રો, મારી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું અને પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ ચોક્કસથી લખજો. અને આજે મારી દીકરી કિંજલ એમ તો મૂંગી છે, એ બોલી શકતી નથી, પણ એને એક મનમાં એવી કલ્પના થઈ છે કે પપ્પા કલાકાર છે, પપ્પા ગીતો ગાય છે, પપ્પા ડાયલોગ બોલે છે, તો મારે પણ ગાવું છે એવું કહેતી હતી ને. તો ચલ ગાડ ઉતાવળું ગા બેટા. હે ખોડલમાં મારી કુંવાસીની અરજી હોભરજે માં. ગા બેટા. મિત્રો તમે જોઈ રહ્યા છો ખરેખર એક દુઃખ ભરેલી ઘટના કે જે મૂંગી દીકરી છે, બોલી શકતી નથી, પપ્પા કલાકાર છે, તો એને પણ ગાવાની બહુ જ એક પેલો કહેવાય ને એક ઈચ્છા છે. પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ, માં ખોડલને પ્રાર્થના કરીએ, રણોજાવાળા રામાપીરને પ્રાર્થના કરીએ, કિંજલ જલ્દી વહેલા બોલતી થઈ જાય. કિંજલ સાચું ને? તો આપણે હું ગાઉં મોગલમાનું ગીત, પછી તું ગાજે. હે હે મારી મસરાડી મોગલમાં, મારી મસરાડી મોગલમાં, સૂતી હોય તો જાગ, એ સૂતી હોય તો જાગ, મારી મૂંગી દીકરી જોવે તારી વાટ. એ માતા મોગલ તમારી એ માં જોવે કુંવાસી વાટ. તું ગાવ. માડી વેલી આવજે આજ, માડી વેલી આવજે આજ, માડી ખોડલ વેલી આવજે આજ, માં જો તમારી વાટ. માડી વેલી આવજે આજ, માં જો તમારી વાટ, માડી દુખિયારી દીકરી હો ખોડિયાર જોવે તમારી વાટ. ખોડલ માડી તમને આજ કરું હાથ જોડી વિનંતી આજ. મારી કુંવાસીની વાતમાં હોભળ મારી માં, મારી રાજપરાવારી માં, દીકરીની વારે વેલી આવજો ખોડલમાં. એ મારી કુળદેવી એ માં મારી દીકરીને વારે આવજે. કારણ કે મિત્રો એક આ વિડીયો બનાવવા માટે કે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જેવી બાબત નથી, પણ એનો પપ્પા એમ કે હું કલાકાર છું, તો એને ગાવાની ખૂબ જ પેલી છે, પણ ભગવાન પરમાત્માએ એને વાસના નથી આપી. તારે ગાવું છે ને ગા બેટા, તારી રીતે ગા તમ તાર. હો રોવે રુદિયો ને રોવે આખડી હો ખોડલમાં. ગા બેટા. રોવે રુદિયો ને રોવે આખડી, દુખિયારી દીકરીમાં જોવે તમારી ભાટ રે માં. મારી લાડકડીને બોલતી કરજો ખોડલમાં, મારી દીકરીને બોલતી કરજો. રોવે રુદિયો ને રોવે આખડી હો ખોડલમાં. ગા બેટા ગા. હે અંતર નો રે સાદ સાંભળજે, ખોડલમાં તમે વેલા આવજો. આજ દુખિયારી દીકરી મળી જોવે તમારી વાટડી, માં ખોડલ તમારી વાટડી.
તમે જોઈ રહ્યા છો મિત્રો, આ દીકરીની વેદના, આ દુઃખની એક પીડા, ખરેખર ભગવાન માતાજીને મા ખોડલને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કદાચ મારી જીવનને બોલતી કરી દે, મને બોલતો કરી, મને મૂંગો કરી દે અને મારી દીકરીને બોલતી કરી દે, એવી માતાજીને પ્રાર્થના કરું છું. એક પિતા તરીકે મારી ફરજ જે પણ આવે છે હું નિભાવું છું. ઈશ્વરને, ભગવાનને અને મા ખોડલને, મા મોગલને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કદાચ મારી બોલવાની જીવન છે એ મને બંધ કરી દે, પણ મારી દીકરીને સાજી કરી દે, એવી પ્રાર્થના કરું છું. સાચી વાત ને બેટા? જલ્દી બોલતી થઈ જઈશ. જય માતાજી કે બધાને બેટા. જય માતાજી, જય ખોડિયારમાં.